श्री रणछोड़राय युवक मंडल, खाड़ियापोल युवक मंडल और प्रगति युवक मंडल। यहाँ से एक अजीबोगरीब घटना सामने आई जब वहाँ पर मौजूद गणेश जी की प्रतिमाएं खंडित हुई। इतने सालों के वडोदरा के इतिहास में शायद ऐसा पहली बार ही हुआ होगा जब गणेश महोत्सव के दौरान ही गणपति बाप्पा की प्रतिमाओं को खंडित किया गया, और वो भी महज 50 रुपए जैसी मामूली रकम के लिए। दरअसल एक चोर वहां पर चोरी करने के इरादे से आया था। ये चोर 18 साल का ही है। इस चोर ने वहां पर चोरी करने की कोशिश की और इस दौरान गणपति बाप्पा की प्रतिमाओं को खंडित किया। जब वहां के लोग सुबह सुबह बाप्पा की आरती के लिए पंडाल में पहुंचे, तब उन्हें पता चला कि गणपति बाप्पा की मिट्टी की जो मूर्तियां हैं वो खंडित हो चुकी है और उनकी पुनः स्थापना भी नहीं हो सकती है। इस मामले की जानकारी मिलने के बाद स्थानीय काउंसिलर और वार्ड प्रमुख तुरंत ही मौके पर पहुंच गए थे। पुलिस को भी इत्तला दे दी गई थी। आरती के थाल में रखे हुए पैसे भी वहां पर देखने नहीं मिले थे, जिसके बाद ये पता चल पाया कि चोरी हुई है। पुलिस को इत्तला देने के बाद सीसीटीवी कैमरे खंगाले गए। तब 18 साल के इस आरोपी कुणाल गुदड़िया की गिरफ्तारी की गई। हालांकि तीनों भंडारों में से उसने महज 50 रुपये की ही चोरी की थी। तब इस मामले में सी डिवीजन के एसीपी अशोक राठवा ने ज्यादा जानकारी दी। आज रोज लगभग 2 વાગ્યાની આસપાસ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકોએ આવીને અરજ કરેલ કે અમારે ત્યાં ગણપતિની જે મૂર્તિ બેસાડવામાં આવેલ છે તે ખંડિત થયેલ છે। એટલે આ મામલો થોડો સેન્સિટિવ જણાવતા રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી, એસીપી સી ડિવિઝન પોતે અને ઝોન 2 સોની સર તરત જ રાવપુરા પોલીસ સ્ટેશને આવી ગયા હતા અને ત્યાંથી પંડાલની વિઝિટ કરી હતી। વિઝિટ કરતાં અમને જાણવા મળેલ કે ત્યાં જે ગણપતિજીની મૂર્તિ છે એની સૂંઢ ખંડિત થયેલ છે અને એ દરમિયાન વાતોમાં જાણવા મળેલ કે બીજા બી એક જય રણછોડ યુવક મંડળ દાંડિયા બજાર તેમજ પ્રગતિ યુવક મંડળ દાંડિયા બજાર ત્યાં પણ કંઈક આવી ઘટના બનેલ છે। તરત જ અમારા ઝોન સરની એલસીબી ટીમ તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનની ડિસ્ટાફને આ કામે લગાડેલ હતા અને જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવા તરત રવાના કરેલ હતા। સીસીટીવી ફૂટેજ ચેક કરતાં અમને જયરત્ન 4 રસ્તા પાસેથી આ જે યુવક છે એ યુવકના જે ચહેરો છે એ ક્લિયર મળી આવેલ હતો અને તેના આધારે લોકલ ઇન્ટેલિજન્સની બાતમી મેળવતા જાણવા મળેલ કે આ છોકરો છે તેનું નામ છે કુણાલ વિનોદભાઈ ગુદડિયા છે અને નવાપુરા ગુદડિયાવાસનો રહેવાસી છે। વોચ રાખતા આ છોકરો છે અમને 8 વાગ્યાની આસપાસ છે એ અમારી પકડમાં આવી ગયેલ હતો અને બાદમાં વધુ પૂછપરછ હાથ ધરેલ હતી। વધુ પૂછપરછ કરતાં જાણવા મળેલ હતું કે આ છોકરો છે 18 વર્ષનો છે અને તે એના માતા પિતા ન હોય તેના દાદી સાથે આ ગોદડિયાવાસમાં તે રહે છે અને તેને પડીકી ખાવાનું વ્યસન હોવાને કારણે અને તેની પાસે પૈસા ન હતા, જેથી કરીને આ પંડાલમાં જઈને પૈસાની ચોરી કરવા માટે પેસેલ હતો। પરંતુ એને એમ હતું કે આ મૂર્તિના જે તળિયાના ભાગમાં છે આ લોકો પૈસા છુપાવતા હોય, જેથી કરીને એ મૂર્તિ ઊંચી કરીને એ જોવા ગયેલ તો એ મૂર્તિ ઇમ્બેલેન્સ થતાં એ ખંડિત થયેલ હતી। આ સિવાય એ જય રણછોડ યુવક મંડળ છે ત્યાં ગયેલ હતો, ત્યાં પણ આ જ રીતે અને ત્યાં પ્યોર માટીના ગણપતિ બેસાડેલા હોવાને કારણે એને મિસહેન્ડલ થતાં એનો હાથ છે એ તૂટી ગયેલ હતો અને ત્યારબાદ એ પ્રગતિ યુવક મંડળમાં ગયેલો હતો અને ત્યાંથી એણે ત્યાં જે તાંબાના કળશ છે અને તાંબાના દીવા છે અને લાઇટો છે એ બધું ચોરી કરી અને ત્યાં જ જે લકડી પુલ છે ત્યાં એણે કંઈક છુપાવી દીધેલા હતા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।